નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 9 જાન્યુઆરી 2025 અત્યારના દિવસોમાં આપણો મોટા ભાગનો ચણાનો પાક પોપટા અવસ્થાએ છે અને પાક આપણો ચણાનો પોપટા અવસ્થાએ જ્યારે હોય ત્યારે એની સૌથી અગત્યની લેવાની જે કાળજી હોય છે એ હોય છે એની અંદર ઈયળનો ઉપદ્રવ ન થઈ જાય। કારણ કે આ સમય દરમિયાન જ્યારે પોપટા તૈયાર થાય છે ત્યારે એની અંદર સૌથી વધારે ઈયળનો એટેક આવવાની શરૂઆત થતી હોય છે। એટલે આ ઈયળના એટેકથી બચવા માટે આપણે અત્યારના દિવસોમાં અવશ્ય કાળજી રાખવી પડશે। ચણાની અંદર પોપટામાં જે ઈયળ બેસે છે આ ઈયળ સાદી લીલી ઈયળ હોય છે મોટા ભાગે, પણ એના નિયંત્રણ માટે આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ આ પ્રકારનું આ નામનું જે ઝેર આવે છે એ ઝેર બજારમાંથી આપણને પ્રોક્લેમ નામથી ઉપલબ્ધ છે અને એની અસર છંટકાવ પછી લગભગ 5 થી 6 દિવસ સુધી સારી રીતે રહેતી હોય છે। એટલે પોપટા આવવાની જે કાંઈ મર્યાદા હોય છે, જે સમયગાળો હોય છે, એ સમયગાળા દરમિયાન 2 થી 3 વખત આપણે સમયાંતરે એનો છંટકાવ કરતા રહીએ તો શરૂઆતથી લઈ અને છેલ્લે સુધીના આપણા જે કોઈ પોપટાઓ બેસતા હોય છે એની અંદર ઈયળનો ઉપદ્રવ થવાની શક્યતાઓ બિલકુલ ઘટી જાય છે। આ ઝેર જે છે એ એવી રીતનું કામ કરે છે કે છોડમાં જ એનો ફેલાવો થઈ જાય છે, પ્રસરી જાય છે અને એ છોડના કોઈ પણ ભાગના સંસર્ગમાં ઈયળ આવે એટલે આ ઈયળ પોતાના ખોરાકમાં આ ઝેર ભળવાથી લગભગ સંપૂર્ણપણે નાશ પામે છે। કોઈ પણ ઈયળ આ ઝેરની અસરથી બચી શકતી નથી। ઇમામેક્ટિન બેન્ઝોએટ જે દવામાંથી આપણને મળે છે એ દવાનું વ્યાપારી નામ છે પ્રોક્લેમ અને આ પ્રોક્લેમ દવા જે છે એ પ્રોક્લેમ જંતુનાશક અમેરિકન કંપની સિન્જેન્ટા તરફથી બજારમાં ઉતારવામાં આવેલું છે અને આ પ્રકારની દવા આ નામથી અગર તો ભળતા નામથી અને સિન્જેન્ટા કંપનીના પોતાના મૂળ પેકિંગ એટલે કે ટપાલ પેટી ટાઈપનું એનું જે પેકિંગ આવે છે એવા જ પેકિંગમાં ભળતી કંપનીઓ ખૂબ બધી બજારમાં છે અને મોટા ભાગના એગ્રો સર્વિસ સેન્ટરો પણ આપણને આ પ્રોક્લેમ જ છે અને પ્રોક્લેમ જેવી જ અસર કરશે એવું કહી અને આપણને વેચતા હોય છે। પણ હકીકતમાં એક વાતનો આપણે ખ્યાલ રાખવાનો છે કે સિન્જેન્ટા કંપનીનું જ પ્રોક્લેમ ઊંચા ભાવથી બજારમાં આપણને મળતું હોય તો પણ એ જ ખરીદી અને આપણે વાપરવાનું છે। કારણ કે બાકીના કોઈ પણ લેભાગુ કંપનીઓ પ્રોક્લેમ અગર તો પ્રોક્લેમમાં રહેલા ઝેરના નામથી આપણને જે કંઈ વેચે છે એનું કોઈ પરિણામ મળતું નથી। એટલે આપણને બહુ સસ્તા ભાવથી મળતી હોય તો પણ એનું પરિણામ નથી મળતું એટલે આપણને મોંઘી પડે છે। એની સામે સિન્જેન્ટા કંપનીનું જે કાંઈ ઉત્પાદન છે એનાથી આપણને પરિણામ મળે છે એટલે એનો ભાવ ઊંચો હોય તો પણ પરિણામ મળવાના કારણે આપણને મોંઘું નથી પડતું। એટલે ખરીદી કરતી વખતે આપણે આ એક કાળજી અવશ્ય રાખવાની છે। તો ચણાના પાકમાં લીલી ઈયળના ઉપદ્રવને અટકાવવા માટે આપણે સમયાંતરે આપણા ચણાના છોડમાં જ્યારથી પોપટાઓ બેસવાની શરૂઆત થાય ત્યારથી આપણને ઈયળનો ઉપદ્રવ સામાન્ય રૂપમાં ન દેખાતો હોય તો પણ શક્યતાઓ ખૂબ બધી હોય છે એટલે કમસે કમ 2 થી 3 વખત આપણે છંટકાવ કરીએ। 6 થી 7 દિવસનો સમયગાળો 2 છંટકાવની વચ્ચે રાખીએ। પણ જ્યારે આપણે ઈયળ માટેનો છંટકાવ કરીએ છીએ ત્યારે આપણા ચણાના છોડની જે કાંઈ પોષક જરૂરિયાતો હોય છે એને પણ સાથે સાથે આપતા રહીએ। કારણ કે જ્યારે આપણે પંપ દ્વારા છંટકાવ કરીએ છીએ ત્યારે પંપની અંદર જે કાંઈ મિશ્રણ કરી શકાતું હોય અને કરવાથી આપણા છોડની જરૂરિયાતો સચવાઈ રહેતી હોય એ આપણે એક કામમાં 2 કામ કરી શકીએ છીએ। તો આપણા છોડની ખાસ કરીને ચણાના છોડની અત્યારના સમયની પોષક તાત્વિક જરૂરિયાતો જે કોઈ છે એમાં સૂક્ષ્મ પોષક તત્વો તરીકે આપણે સૂક્ષ્મ પોષક તત્વો ગ્રેડ 5 નો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં ફેરસ આધારિત ગ્રેડ 5 નો આપણે ઉપયોગ કરવાનો આગ્રહ વિશેષ રાખવાનો છે આ દિવસોમાં। સાથે સાથે આપણે જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરો પૈકી કયું ખાતર આપણે આપવું તો એને માટે આપણા ચણાના પાકમાં આપણને જે જાંબુડીઓ દેખાય છે એ જાંબુડીઓ મોટા ભાગે દરેક ચણાના ખેતરની અંદર અમુક પ્રમાણમાં અવશ્ય હોય છે। કેટલાકમાં વધારે હોય, કેટલાકમાં ઓછો હોય। કોઈ છોડમાં આપણને 1-2
ડાળીઓમાં જોવા મળે, કદાચ આપણને એકાદ બે લંગરમાં જોવા મળે, પણ જાંબુડિયાની અસર સામાન્ય રીતે મોટા ભાગે ચણાના પાકમાં આપણને જોવા મળતી હોય છે. તો એ જે જાંબુડિયાની અસર છે એ અસરનું મૂળ કારણ જે માનવામાં આવે છે ખેતીવાડી વિભાગ તરફથી, એ કારણ એવું માનવામાં આવે છે કે આપણા ચણાના છોડને ઠંડીના સમયગાળા દરમિયાન પાયામાંથી ફોસ્ફરસ મેળવવા માટે જે તકલીફ પડે છે વાતાવરણના હિસાબથી, એ તકલીફના કારણે આપણે પાયામાં પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ આપેલો હોય તો પણ જાંબુડિયાની અસર આપણા પાકમાં દેખાઈ શકે છે. તો એ જાંબુડિયાની જે અસર છે એ અસર વિશેષ પ્રસરે નહીં, એટલા માટે છોડની ફોસ્ફેટ જરૂરિયાત જે છે એ આપણે આ ઇન્સેક્ટિસાઇડની સાથે સાથે પણ આપી શકીએ છીએ. હવે આ વોટર સોલ્યુબલ જે છે એ વોટર સોલ્યુબલ આપણે કયું આપવાનું છે? તો વોટર સોલ્યુબલ આપણે જે આપવાનું છે એ ફોસ્ફેટ આધારિત વોટર સોલ્યુબલ આપવાનું છે. ફોસ્ફેટ આધારિત વોટર સોલ્યુબલમાં 1261, જેમાં 12% નાઇટ્રોજનનો હિસ્સો છે અને 61% જેટલો હિસ્સો આપણને એમાંથી ફોસ્ફેટનો મળે છે. એટલે આપણે 1261 વાપરી શકીએ છીએ, અથવા તો આપણે 05234 વાપરી શકીએ છીએ. 05234 માંથી આપણને નાઇટ્રોજન નથી મળતું, પણ 52% જેટલું આપણને ફોસ્ફેટ મળે છે અને 34% જેટલો એમાંથી પોટેશિયમ મળે છે. એટલે 05234 આપણે વાપરીએ છીએ તો આપણે પોટેશિયમની જરૂરિયાત પણ જે તે છંટકાવ વખતે થઈ જાય છે પૂરતા પ્રમાણમાં, અને એ આપણા ચણા કે કોઈ પણ પાક માટે ખૂબ અગત્યની જરૂરિયાત હોય છે પોટેશિયમ પણ. અને તેથી આપણે આ બે પૈકી કોઈ પણ એક વોટર સોલ્યુબલ વાપરી શકીએ છીએ. સાથે સાથે ચણાના પાકની આખા એના જીવનકાળ દરમિયાનની જરૂરિયાત જે છે એ જરૂરિયાત છે ફંગીસાઇડની. કોઈ પણ ફંગીસાઇડ એટલે કે ફૂગનાશક આપણે અવશ્ય મેળવવાનું છે આપણા દરેક છંટકાવ વખતે. ફૂગનાશક આપણે સાદા ફૂગનાશકો જે કોઈ આપણે વાપરતા હોઈએ છીએ, જેની અંદરથી આપણને કાર્બેન્ડાઝિમ અથવા તો મેન્કોજેબ વગેરે પૈકી કોઈ પણ મળતું હોય, આવું કોઈ પણ ફંગીસાઇડ્સ આપણે એની સાથે ઉમેરી અને વાપરી શકીએ છીએ. એટલે આપણા ચણાના છોડની અત્યારના સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એની ફંગીસાઇડ્સની જરૂરિયાત, એની વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરોની જરૂરિયાત અને સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત, આ ત્રણેય જરૂરિયાતો આપણે એકી સાથે સાચવી શકીએ છીએ. સાથે સાથે જે છોડની અંદર આપણને ઈયળના ઉપદ્રવની શક્યતાઓ દેખાતી હોય અથવા તો ઈયળનો ઉપદ્રવ હોય, આવા છોડની અંદર પણ આપણે ઈયળ પ્રતિરોધક દવાનો ઉપયોગ અવશ્ય કરીએ. કમસે કમ 2 થી 3 છંટકાવ તો આપણે કરવા પડશે. જો એ નહીં કરીએ તો આપણા છોડની અંદર તૈયાર થયેલા પોપટામાં ઈયળો બેસી અને આપણા ચણા ખાઈ જઈ શકે છે. એટલા માટે અત્યારના સમયને ધ્યાનમાં લઈને ચણાના પાકની સુરક્ષા માટે આપણે જે કંઈ ચર્ચા અહીંથી કરીએ છીએ, આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે મિત્રો. અને આ પ્રયાસો જેટલા મહત્તમ આપણે કરીશું એકબીજાની વચ્ચે આપણી વાતો વહેંચવાના, એટલા આપણા દરેક ખેડૂતોના લાભમાં હશે મિત્રો. તો આજના દિવસે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.